સાળો એવો લાવશે તમને મળવા લોકો યાદો લઈ આવશે રે વાલા વાલા હો. અલે આ તારી મારા બાપની સોગન જેવા આખા બાગી. અલે આ મન તો બેઠે બેઠે મારશે એવું લાગે. અલે ના 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 આ તો પેલા બે સોમભાઈ નો લાલભાઈ તો રોજ બખારા હોય. મારા બાપની સોગન જવા દે, ભાગવા દે હો બાગતા મને કરવા દે. અલે લાલભાઈ સુરો સોમભાઈ તમે ખાલી ખોટા કે ભાગો તમે મૂકી દેજો, મને મૂકી દો. આ ડોહો તો સારું કરશો ને. અલે ડોહા ભાગે નહીં હોભરો સોમભાઈ તમે કાયમ કા ભાગો. આબરૂ કોની જશે તમને ખબર તમારી જ જશે. આ લોબડાની તમને ખબર નહીં, આ લોબડાની અલે હું કરીએ ભાઈ ને હજુ તમને ખબર નહીં હોવાની હું કર્યું હોય ને પૂછવાય ને. મારા બાપની સોગન મારા બૈરા ઢીલા કઈ નાખે છે મારી મારી ના તો દોઢ ફૂટનો સો નહીં. અને સોમભાઈ તમે હું એવું કર્યું તે મારવા મંડ્યા લાલભાઈ એવું ફટ લઈને તમને. એ શરમ નો માર્યો તમને નહીં કે મને ખબર હોય ને હું કર્યું હોય. એ તો એ જ કે છે એવું કર્યું કે જો એ તમને નહીં કે હું કઉ છું. એ મારા ઘેર ચપ્પુ લેવા આવ્યો તો. આ બાઈક ને તો હું કેટલું હાચું છું મારા જીવથી પણ અધિક આ બાઈક ને હું હાચું. ઓ લાલભા ઓ જો ભાઈ જય માતાજી. જય માતાજી. મારે બેહો બાઈક તો પછી સાફ કરી બેહો. અરે આ બે હું નતું કોમ હતું એટલે આવ્યો તો. હવે બેહો કે ભલા મને આખી જિંદગી કોમ જ કરવાનું આપડે તો. મારા ચપ્પુ લેવું છે. ચપ્પુ લેવા આવ્યા ઓહો. હતા. અલ્યા ભલા મોના ચપ્પામાં તો આલુ તમે બેહો. આમ બીજું કેવું શાંતિ ચાલે ને. બસ લેર પાણી લાડવા છે. અને ડોશી તો મરી જે 12 મહિના નહીં થયા. મળી તો જે વાત સાચી છે પણ આજ મુકો બીજી લાયા હોય ને પાછા આ તો તમને ચો પાછો હક છે. આટલી ઉંમરે ગાડા તમે બીજી ડોશી લાવો એવા છો. આમાં મોહણીઓમાં એક ટોટ્યો છે ને એક ટોટ્યો ઘેર છે. ડોશી લાઈન શું કરવી છે 12મું કરવું છે બીજું. આ તો લાવો મને તો એવું વિચાર મુકો લાવી જ દીધી હે બીજી ડોશી. ના હે લાવી ચપ્પુ વાળો મારા પેલા બટાકા મોરવા છે. ચપ્પુ લેવા આયા હોય. ઓહો. હાલ બેહો તાને આલુ બેહો. લેતા આવો. હા બેહો. આ બાપની સોગન બાઈક છે જોરદાર હો. જોવું પડશે. બાઈક સારું છે. હું પેટી ફેંકતો નહીં પણ જૂનું થઈ ગયું છે. અલ્યા સોમભાઈ બાઈક ના અડધો આ બાજુ આવો. આ બાજુ આવતા રહો. હા બેહો. એ બાઈક નો નહીં અડાય જેવું. હું થયું સા ઓ વાહ એ તો મારા જીવ કરતા પણ અધિક રાખું હું એ મારા બાઈક ને. તો હું ચો સાથે બધું છે. તાને તમે બાઈક લઈ જઈને અડો એટલે ભૂરભૂર ફરો. બાઈક ને અડવાનું જ નહીં. તમે ચપ્પુ લેવા હતા લ્યો આ ચપ્પુ પકડો બસ. હોનાનો કટકો છે. હોનાનો કટકો આ છે. તો મારો હોનાનો નહીં જીવથી પણ અધિક કટકો હોય લ્યો. ખબર હે તમને. હારું તાન. અલે તમે એવું લાલભા ખાલી ચપ્પા દખા તમે એવી બબાલ કરી આ ભાઈનો જીવ લેવા માંગો છો. ઓહો હું વાત છે. એવો ચપ્પો તો મારા ઘેર 4 પર આવી પણ ચપ્પાની વાત રવા દો. મારી વાત ઓપરો આપડે ગામમાં ડોહા મેન છીએ એટલે આપણી આબરૂ જાય એટલે ભાગવા નહીં શાંતિ રહો. અને પાછળની વસ્તી આપડે જેમ જ બાગ કરશે. સોમભાઈ તમારે એમાં સમજવાનું ચપ્પન બપ્પો જેવો લીધું હોય હાલ દેવાનું. બટાકા કાપવા ચક્કુ લીધું છે. બટાકો કાપવા કોઈ પેલો ગળા કાપવા તો નહીં લીધું ને. દીકુભા મારી વાત સાંભળો. ચપ્પા ને તો કોઈ શેખ નહીં ના આવે. ચપ્પામાં તો હું લઈ ગયો પણ તમને હું કહું તમને વાની વાત હું કરું. મારા ઘેર આવ્યું લે ખબર પૈસા. બાઈક તો મારા કાળજાનો કટકો છે ભાઈ. બાઈક ને તો કોઈને આલું નહીં કે કોઈ થવાય ના દઉં. બાઈક તો જીવથી પણ વાલું છે મને. લાલભા હા તમે હું ગયા છો. અલ્યા શું ભાઈ તમે બેહો ચંપા ધાર્યા ઉજાગરા કર્યા છો શું છે. અલ્યા ભાઈ રાતે કોની વારવા જોતો ને તે આ એનો ઉજાગરો હતો તો ઊંઘ્યો હતો. હાલ જ આડો પડ્યો હું તમે આયા બોલો. એવું છે એમ. તો આમાં તો દાડા લાઈટ છે તમારે બદલાઈ ગયું છે. અમારે રાતની લાઈટ થઈ ગઈ એવું કરે. બરોબર છે. ચમ આપવું પડ્યું. મારું એક કોમ કાઢો ને. હું પૈસા ઉપાડવા જો પણ બેંકમાં નેકર્યા નહીં. એવું થયું. ઓવા ઉપડ્યા નહીં. પૈસા ઉપડ્યા નહીં. ઉપડ્યા નહીં તો 200 રૂપિયા લાવશી ના. મારા દિયોર આ શું ભાઈ તો શું ધાર્યું છે જોવું એનો હોય તો. આ બાપ જોડે હું વાત કરો છો.
કોઈ નહીં જોવું ગુજામ પડ્યો હતો હવે આટલા 200 રૂપિયા જ પડ્યા છે ઘરમાં. બોલો આટલા 200 રૂપિયા મારા જોડી પડ્યા છે. હોજે તો આલી જાઉં છું પાછા. પછી પાછા આલી જો ઓવા ચોક્કસ આલી જજો. કોના આલ્યા છે ને કોણ રહી ગયું છે? હાલવા જ નહીં રવા દેજો. અરે એવું નહીં કેતો લાલભા. હા કોના આલ્યા છે ને કોને રહી ગયું છે એવું કઉ છું. હાલ તને હમણાં હજી આલી જજો. મારે હજી પેલું દૂધ ને લાવવાનું હોય ને તે કોમ આવી લ્યો. હા તે હો. હાર હો તમારા જેવો તો ભોળિયો આખા ગામમાં માણસ કોઈ નહીં. ઓહો લાલભા પૈસા તો કે તમે એનો જીવ લેવા આયા. પૈસા તો હું પૈસા કરો. સોમભાઈ તમે મારા ઘેર આવ્યા હોય ને તો ઓહો એટલા બધા પૈસા આલો તો વાત જ ના પૂછો તો કયો 500 ની આટલી થીકી આલ દેવા એવું છે? તાન ચાલુ રાખો ચમ આટલા વર્ષે તને ડોહોય સભાવાનું જબ્બર પી કરી તમે તો. ચાલુ રાખો બોલો ચાલુ રાખો. અલે ખાટા ભાઈ અમે કોઈ સભા ભેગી નહીં કરી કોઈ વાતો નહીં કરતા પણ આ બે ડોહા એવું બાગતા હતા ને તે હું પેલા હોમા ખેતર મારા ખેતરમાંથી દોડતો આવ્યો. હું કોણ બાગા જોવા દે ત્યાં બે ડોહા બાગતા હતા તે જંપા રહ્યા. આ શાંતિ જપારું જ છું. તમે લાલભા તમે લડતા હતા ચમ તો જપારે એવું તો શું કારણ હતું તમારે? હાલ હો તારા ખાટાપા તમે ત્રીજી વખત આયા ડોલ ને લોટો લેવા મારા ઘેર. આ બાઈક ને પડખું ની હરી ગયો કોણ થી હોય ક્યારે અવાજ બહુ કરે છે પણ બાઈક ને કોઈક કરાવ પડશે આજે તો લઈ જઈ સર્વિસ માં જ નાખવું છે. આ બધા ડોમથી આલી ગયા લાલભા એ નડશો નહીં ભાગી જાય ડો હવે એવું છે? તો તમે તને કોઈ ખખડાવતા હતા ને મને તો. એટલે ભાઈ આ પડખું ને હરી ગયો ને તેને ફિટ કરાવવાનું વિચારતો હતો કે તો ગેરેજ માં લઈ જઈને ફિટ કરાવી દઉં. લાવ કાઢવા દેજો મને ના, તો. ના, અલ્યા ડોહા આડે નહીં ને બેહો કેમ આયા? આ હારું લોસો પડ્યો છે. હલો મારા ઘરમાં 4 લોટા હતા પણ 4 લોટા રહ્યા નહીં. શીખવત તો જતા રહ્યા. આ ડોહાએ તો ધાર્યો બસ બીજો કોઈ જતો જ નહીં મારા ઘેર જ મારા અને ઘેર જ લોટો તો માગવા. લોટો પણ મારા બાપની સોગન તગારું નેતાથી કોણું થઈ ગયું છે ને ડોલે લેવી છે. અલ્યા ડોહા એટલું તો લવાય બજારમાં જઈ. આ 270 રૂપિયાનું તગારું લાવ્યો છું પણ નેતાથી ઉંદેડો કાતરી ખાઈ ગયો છે. મોટું ઉદાય ફોડું થઈ ગયું છે. અલ્યા ડોહા પણ બીજો ઘર જ નહીં આજુબાજુ અમારું જ ઘર દેખાય. એ તો ભાવ ભારીને માણસ આવતો હોય લાલભા. ભાવ ભારે ને તો માણસ જાય. ખાધા વગર તો ઉંદેરો કૂતરો પાછો જતો નહીં. ગલ્લાબાઈ નથી ખબર છે? એવું લેવું હોય તમારે? મારા ડોલ જોઈએ છે ને લોટો જોઈએ છે. આ પેલી ડોલ પડી લઈ આવો છો હવે હું હજી સંભાળીને પાછી મોકલાવજો બરોબર. એટલે કે મારે એક ને એક જ ડોલ છે બીજી ડોલ નહીં. પછી હું હજી નાવા બે ને એટલે આ ડોલમાં પાણી ભરીને નાવા બે. અમાર જાતે ના લેવાય. મેં તો તમારા ઘેર આયા મહેમાન કેવાય. તમારે મન લઈને આલું ઉપર. ના લઈ આવો વાંધો નહીં જો એવું છે? હવે જો લઈ જાઓ ના લઈ પારું બસ પણ સંભાળીને પોકાડજો. તમે કોઈ દર ના પાડો કોઈ વસ્તુમાં? ના બસ તાન. લે લાલભાઈ હું યાર તમે એક ડોલ ના લોટા દેખો અને મરે એવાનો મોઢામાં બધું જોવા ચેવા દેખાય ગરીબ ગાય જેવા અને તમે ડોલ ના લોટા દેખી માર્યા. અલ્યા ખાટા પે ડોલ નો લોટો તો મારા કોઈ એટલી બધી અહેમિયત નહીં પણ ઈવને તો હું કર્યું તમને ખબર હે? હવે તમે કયો તાને મને ખબર પડે કે હવે હું કરીને કહેવાનું મોટું તો જોવા ગરીબ ગાય જેવું છે. આ તો તમને ખબર નહીં આ ડોહાની તો આ ડોહો તો ગરીબ લાગે છે. આ ડોહો કોઈ ગરીબ નહીં. આ ડોહો તો જેટલો બહાર દેખાય ને એટલો અંદર છે. લાલભાઈ તમે એ વાત કરો થોડું નવાઈનું ચપ્પુ લીધું નવાઈનું પૈસા લીધા હોય તમે તો બધી ડોલ ના લોટાની આખા વાત કરો. આખા ગામમાં પૂંગળું મૂકીને કહેવાના આવું ના હોય. આપણા ઘર પડોશી હોય તે બધું થાય. તમે અરે દીકુભાઈ એવું હાટું નહીં યાર. પાડોશી તો તમે મારા છો. ખાટો ભાઈ પાડોશી પણ તમે કોઈ દાડે એવું કર્યું છે અને હું કરું તમને ખબર હે? અલ્યા ભાઈ ના ઘેર તકલીફ પડે તો લેવા આવે ને કહું કા આવે? અલ્યા ભાઈ એવી તકલીફ મને કોઈ પડી નહીં કે ભાઈ આપણે ચલો વસ્તુ લઈ ગયા મૂવી ના આલી તો પણ આ તો હું લઈ ગયા ખબર હે મારા ઘેર આવી. હું લઈ જાય એવું તો મારા ઘેર આવે ને બધી વસ્તુ લઈ પછી લેવાનું મારું બાઇક લેવા આવ્યા હતા બોલો. હા ક્લચ વાયર નાખી ગયો જોરદાર ક્લચ વાયર નાખી દીધો. ગજબ થઈ ગયો છે. મારા બાપની સોગન જોરદાર થઈ ગયું છે. બેવું થયું. અરે આ મારી હાહુ મારી જઈ છે. તમારે હાઉ જતો રે મરી જશે મારી હાહુ. ત્યાં ને અબી હાલત હાલ સમાચાર આયા. કલાક જેવો થયો છે. હા લેરો ઉઠો હું બાઇક લઈ લઉં. અરે તમારી હાહુ નહીં મારી હાહુ છે. મારે જવું પડશે ફટોફટ.
મારા આબુ નહીં ચાલશે ઓહો તમે ઘેર રહો. એવું ઓહો ના એટલે- ફોન આવ્યો તો કે જમીને મોકલો ફટોફટ. એવું તો પૈસા નહીં પૈસા તો છે પણ બાઈક લેવા આવ્યો છું. અલ્યા ભલા માણસ તમને ખબર પડે હું આ બાઈક કોઈને આલું છોકરો અટતો હોય તો હું ના પાડી દઉં કે છોકરો અટશે નહીં મારા બાઈક ને ઓ મારી આખી નાખી હા હું મરી જઈશ આખું ગોમ રોવા છે પોક મેલીને ને તમારી બાઈક ની પડી છે. અને તો મને દુવિધામાં નાખી દીધું આ બાઈક હું કોઈને હાલતો નહીં અને આ ડોહો ચોઈ આવ્યો મારું બાઈક લેવા હવે ના તો પરાય નહીં એવું બોનું લઈને આવ્યો છે તો એને નાય હું છે રીતના પારું લોકઈ નું બોનું લઈને આવ્યો છે હેડો ને જીવ કાઠો કરીને હાલવા દે હાલવું તો પડશે હા તમે બેહો હું ચાવી લેતો આવું ચમકા તો માણસ તું કોમ કાઢા. હા હા બેહો હું ચાવી લેતો આવું, બેહો હવે લેતા આવો જો. એ હા હાય મારા બાપની સોગન અરે હાહુ તો મોઈ મરી ગઈ તો પણ બાઈક તો ફેરવા મળશે. આવું ના કહેવાય ભગવાન ઉપર કેતો કે આવો જમાઈ કોઈને ના મળતા. આ તો જમાઈ છે કે કોણ છે જમ છે હા હું ના નામનો ખોદણીઓ કરાશે બે હિત જાય બાઈક ઉપર મનતો. અલે શું ભાઈ બાઈક માં બેસી ગયા ઓવા લાવો ચાવી લાવો. લાગે ઉતાવળ બહુ લાગે છે ઓવા જ્યાં વગર ચાલે એવું નહીં તમારી ચાલશે નહીં ચાલે એવું તો આવત જ નહીં. એવું સાહેબ ઓવા હાલ લો તાર મારી વાત સાંભળો હા આ બાઈક જેવું લઈ લો ને એવું સંભાળી લાવજો બાઈક ને કશું થવું ના જોઈએ નકી તમારા પરામુખ ભાગી નાખે તમે બધો વસ્તુ લઈ જો ફક્તું ના કર્યું હોય તો કયો. વાત તમારી વ્યવહાર હોય તમે ગમે તે વસ્તુ લઈ ગયા પણ હવે મારું બાઈક લેજો ને તો સંભાળી લેતા આવજો ને પરા તમારા તોડી નાખે આ જીવથી પણ હું વાગ્યું અને આજે પ્લસ વાર નાખી દો બાઈક નો એ હા સંભાળી લઈ જજો એ હા હો, જય માતાજી. હા જય માતાજી અને સંભાળી લેતા આવજો એ હા અલે લાલભાઈ બાઈક લઈ જાઓ હું નવાઈ ની વાત કરી અમારે તો રિક્ષા લઈ જઈ છે એટલી વખત તમારે દીકુબા રિક્ષા પડે છે એટલી વખત લઈ જતા હોય પણ તમે બતાવું ફાડો એ આ જો મારું બાઈક તમે કોઈની આવી રિક્ષા આલી ના ભાઈ આવી રિક્ષા તો કોઈને આલી નહીં આ તો વાયલ આ તો હા વાયર આખું બાઈક મી વન આલ્યું તાલી ઓલે મને વાયર જ આલ્યો કે લાલભાઈ લે તમારા બાઈક માં આ વાયર વધ્યું છે આ હું કેટલી સેવા કરું બહુ સેવા કરું પણ હું તો મારા કપામાં ખ્યાલ નહીં આ પબ્લિક ને કેટલું બધું રૂ આવ્યું છે ઓ સંભાઈ તમે આવી ગયા બાઈક ઘેર મૂક્યું કહું પણ તરકા ઉભા રહ્યા ગયો શું હેલા વાત કહું. આવો આવો બેહો. ઓવા. બેહો તાન થાશે અહીંયા. હાય. એ ભગવાન. બેહો. બોલો હું કેતા કયો. આ હું કહેતો તો કે આ ખેતરમાં ઓટો મારવા આવ્યો તો અને તમે તમારા હાહુ ને બારી લાયા બધું કમ્પ્લીટ કરી દીધી ઓવા અગ્નિદાર દઈને આવ્યા છીએ. નહીં નહીં ઓહો. બાઈક તો જીવ બાઈક હા બાઈક માં તો લાલબાબા હું કેવું મારા બાપની સોગન છેલ્લા વધ્યું છે. તમારી તમે વાત એવું લાખ બી હું તમને રૂપિયાની. કહું હોભળો આ મારું બાઈક લઈને ગયા ને ઈવન હાહુ ને ઈકન લોકોએ તને વળતા આયા ને તો જો એક્સિડન્ટ થયું તે મારું બાઈક થઈ ગયું બુક્કો અને આ વાયર લઈને આયા છે કે લે આ તમારું બાઈક હવે હું આને શું કરું તમે કયો એ તો તમારી વાત સાચી તમે મારતા હતા ધરાઈને હો સમજ્યા ને તમે હવે હું ચમ મારતો તો એ સમજો બધી વાત સાચી સમજો વાત સમજી ગયા ને હા સમજી ગયો હવે તમે ઈવન જે કે હોય બે શબ્દ કયો અલે સોમભાઈ તમારે આવું કરાય ભલા આદમી તમને શરમ બરમ આવે છે કે નહીં દીકુબા વાત વાપરો હું આવતો તો બાઈક લઈને પણ વચન તાર નું આવી ગયું કૂતરું આવી ગયું તે બાજુમાં તો ખાડો તલાવ નો મોટો ભરેલો તો હું કરું હમી આવી ગઈ છોટા હતી તો બાઈક જતું રહ્યું છોટા હતી ને અત્યારે હું પડી ગયો સીધો તલાવમાં પડ્યો બચી ગયો તો હું બાઈક જોવા ગયો તો હું બાઈક અવાજ એકલો પડ્યો તો અલે પણ મારી વાત તો અભરો તે તમારા લાલભાન એમ કહેવાય કે તમારું નવું બાઇક લઈ આલે આ વાયલો ના બતક લ્યો તમારું આમ તો ભાઈ એવું કરી તમને મારી નહીં તેનું કરી પણ વાયર વધ્યો તો વાયર તો હાલવો પડે ને. અલે ભાઈ બાઇક નવું લઈ આવવાની વાત કરતા નહીં વાયલ આલી નું કરશો કયો લ્યો અત્યારે તો દેવાનદાસ થઈ ગયો છે માલ છે તો આ દિવાળી આવતી દિવાળી સુધી લઈ આલે. ઉભારો દિવાળીની વાત નહીં અત્યારે દિવાળી આવે ને એ બે નું મુહૂર્તનું બાઇક લઈ આલે હોય હા પણ એ વાર તો કરવું પડે બાઇક આલે તો વાયલ આલો તો ના ચાલે યાર તમે તો મોણસ છો યાર કોઈક બહો આલ્યા તમે લોટો આલ્યો ડોલ આલી અને બાઇક આલ્યો વાયલ આલ્યો યાર આવું ચાલતું હોય છે યાર તમે તો મોણસ છો યાર જેવડા મોટા મોણસ થઈને આપણા મોટા મોણસ થઈને તમે બાઇક આલ્યો ને આવું આલો મારી વાતો આપણો જુઓ બે તુઓના તારા મુહૂર્તમાં તમે બાઇક આલ્યો હોય અલે સોમભાઈ
ભાઈ આયરે હારા કહેવાય લાલભાઈ ઓભર તે હારું હ તને કોઈ બોલ્યા નહીં કોઈ ચાલે નહીં આ તો ખાલી તને થોડા બે ધીબા ઠોક્યા છી નકર મારા જેવો તો જીવ લઈ લે જીવ એટલે ઓભર એ બાઈકે હાલ દેજે પાઉયોન લઈને અને લોટો હાલ દેજે ડોલ હાલ દેજે ને પૈસા હાલ દેજે અને દિવાળીનું બાઈક લઈ આલજે બરોબર નવી ઓફર આ તારા માટે મારી વાત સાંભળો મારા નહીં લોટો જોતો નહીં ચપ્પુ જોતું કે કશું જોતું નહીં પણ જેવું મેં બાઈક આલ્યું છે એવું બાઈક સોમભાઈ ક્યાં તો મને આ લે અલ્યા ભાઈ સોમભાઈ જો હબરો કોઈ લેવું નહીં અને એકલું બાઈક લઈ આવજો ને દિવાળી નવી ઓફર હા લાલબા વાપરો આમાં મારા બાપની સોગન જે થવાનું તું થઈ ગયું બરોબર આપણે મિલા લઈએ હાથ અને દિવાળી નો ફળાવા છે તો બેસતા હોય અંદર નવું ત્રણ બાઈક છોડી આલું છું બરોબર આ મારા બે સાક્ષી પુરાવા હું નહીં સાક્ષી નહીં રહું તમારો કોઈ ટેકો નહીં એવો તો હોવાનો. અલ્યા ભાઈ ખાટા ભાઈ હા. સોમભાઈ લઈ આવ્યા છે પણ બચ્ચાને થોડી તકલીફ પર તકલીફ તો આપણે પેલા બહુ પડી એટલે સોમભાઈ તકલીફ અત્યારે પડી એવું કરવાનું કે આપણા સાથ ની હાલશે તો કોણ હાલશે અને આપણા સાથ ની હાલ આખું ગોમ નહીં હાલ અત્યારના સુખ તમે જોયા ને મારી વાત તો તે દિન આ એવું કર્યું ને હા. બાજુ લઈ જાઉં છી ના હા. અને હું ના લે ને એટલે ઓય પોક્યા બરોબર એટલે હું વચ્ચે રહું. જોયું તમે સોમાબા તમારું કરેલું તમારા પગોમાં જ આવે છે ને ઓવા. એટલે મારી વાત સાંભળો આ તો તમારે ટાઈમ મળે દિવાળીએ મને બાઈક લઈ આવજો આગુ પાછું કરીને કોઈને કોકના આપણે વસ્તુ લીધું હોય ને તો એને પ્રેમથી પાછી આલવી પડે સાંભળો. સાચી વાત છે નક્કી આપણે જેવું કરીએ ને એવું આપણે આ જ બહુ ભોગવવાનું થાય. એ વાત સાચી સમજ્યા છે ને તમે? દિવાળી નો ઓફર ના દાર નવા વર્ષ ના દાર બેસતા હોય અંદર નવું લઈ આલું છું હો સારું ચલો ભાઈ લઈ આવ્યા છે બરોબર તો આપણે જઈએ શાંતિથી ઘેર હા લેહરો તાર અને લ્યો, હોટેલે જઈને ચા પાણી પેલા કરીએ કરીએ હેરો નભો તાર લેહરો. ઓવા.